ગુજરાત છે તે સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે અને એમની સાથે જ્યારે રમતગમત ક્ષેત્રની પણ જ્યારે વાત થતી હોય ત્યારે હંમેશા એવું કહેવાય છે કે ગુજરાત બધી જ રીતે અવ્વલ છે. પણ સવાલ એ છે કે શું રમશે ગુજરાત તો જીતશે ગુજરાત? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે અનેક સ્પોર્ટ્સ બાબતે આપણે ગુજરાતને આગળ વધારવા માંગીએ છીએ. આપણા પીએમ છે તે પણ એવું કહી રહ્યા છે કે આપણા ગુજરાતમાં 2036માં ઓલિમ્પિકની આપણે તૈયારી કરી રહ્યા છીએ. અમે સ્વપ્ન જોયું છે કે ઓલિમ્પિક 2036 છે તે ગુજરાતમાં આવશે. પણ એમના માટે આપણું ગુજરાત કેટલું તૈયાર છે એ આપણને ખબર છે. ભાવનગરની આજે એક વાત કરવી છે. ભાવનગરના જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી છે તેમાં રાઇફલ રેન્જ શૂટિંગનો એક પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો. લગભગ 10.5 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનું અમલીકરણ થવાનું હતું. આ પૈસા ખર્ચવામાં પણ આવ્યા. પણ સદભાગ્યે કે દુર્ભાગ્ય કહો ભાવનગરનું કે હજુ સુધી જે આ પ્રોજેક્ટ છે તે અમલમાં જ નથી આવ્યો. પૈસા કરોડોના કરોડો વેડફાઈ ગયા. તેમ છતાં અત્યારે જે આ ગ્રાઉન્ડ છે રાઇફલ શૂટિંગનું એ ધૂળ ખાઈ રહ્યું છે. કોના કારણે? તો આપણા રાજનેતાઓના કારણે, એમના ભ્રષ્ટાચારના કારણે. લગભગ 2016ની અંદર આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કે જેમના થકી આપણા ગુજરાતના જે ખેલાડીઓ છે જે રાઇફલ ક્ષેત્રે આગળ વધવા માંગે છે તેમને લઈને આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાનું હતું, ખાતમુહૂર્ત કરવાનું હતું. 10.5 કરોડ રૂપિયામાં ખર્ચવાના હતા. પૈસા તો ખર્ચાઈ ગયા પરંતુ આજ સુધી એક ખેલાડી અહીંયા આવીને રાઇફલ શૂટિંગ નથી કર્યું. આ ભાવનગરની દુર્દશા આવી છે. રાજ્યસભાના સાંસદ પણ તેમને 2016માં એટલે કે 2018માં મળ્યા હતા. 2016માં આમનું ખાતમુહૂર્ત થયું. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી હતા ત્યારે. એ પોતે ભાવનગરના. તેમ છતાં અહીંયા એક ખેલાડી રમીને નથી ગયો. કેમ? ચોમાસું આવે તો અહીંયા પાણી ભરાય છે. એક સારી વ્યવસ્થા નથી આપવામાં આવી. ભાવનગરની ઉપર અત્યારે માઠી દશા ચાલી રહી હોય તેવું લાગે છે. કારણ કે